આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ભૂપતભાઈ નાગેશ રબારી સમાજમાંથી આવે છે અને દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ગામમાં રહે છે. એમના આમ તો 41 વર્ષ જેવું થઈ ગયું છે, પણ હજી એનો મેળ આવ્યો નથી અને નાના ભાઈનો પણ મેળ આવ્યો નથી. અને એમનું કહેવાનું એમ થયું કે રબારી સમાજમાં સામે દીકરી હોય તો જ થાય છે, ને તો નથી થતું. એટલે મેં એને પૂછ્યું કે તો કયા સમાજમાં જવું છે? તો કે ઉચ્ચ સમાજ મળે, ફલાણા સમાજ મળે એમાં જવું છે અને આટલા સમાજમાં નથી જવું. તો મેં એને વાત કરી કે ભાઈ જો હવે તમારી આગળ વિકલ્પ એક જ છે. આજે 41 વર્ષ તો થઈ ગયા, એટલે હવે નીલ પરણાવ સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને હું તો માનું છું ત્યાં સુધી ગુજરાતમાં કદાચ આ વધારે પડતી સમસ્યા છે કે જ્ઞાતિવાદમાં બધા રાજ્ય રાખે છે અને એને લીધે ખૂબ મોટી ઉંમર થાય છે, વાંઢા રહી જાય છે, લગ્ન થતા નથી અને છેલ્લે પરિસ્થિતિ નીલ પરણાવ સિવાય બીજી કંઈ આવતી નથી. એ તો આ જ્ઞાતિવાદના કીડાના લીધે જ ઘણી મોટી સમસ્યા સર્જાયેલી છે. તો આખો વિડીયો સાંભળો. અને આપણે જેમ વાત કરીએ છીએ એમ કે આપણી આગળ એક જ સ્કોપ છે યુટ્યુબમાં મેળવાનો. તો વાત કર્યા પછી કોઈ ના પાડે કે હવે યુટ્યુબમાં નથી મેળવું, તો એવું નહીં બને. વાત કર્યા પછી યુટ્યુબમાં આવશે, આ ફરજિયાત છે. અને દરરોજ આપણે સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ આપણી આ યુટ્યુબ ચેનલમાં. અને વિડીયો ક્યારેય આપણે ડિલીટ કરતા નથી, સિવાય કે ખૂબ મોટો પ્રોબ્લેમ હોય અને કંઈક લગ્ન બગન થઈ ગયા હોય તો અમુક સંસ્થાઓમાં 2000 રૂપિયા દાન કરી અને એની પાવતીનો ફોટો મોકલશે તો આપણે વિડીયો ડિલીટ કરશું. એ પણ 5 દિવસ પછી, એ પહેલાં તો ક્યારેય નહીં એમ. તો આ ખાસ બધા ધ્યાન રાખવું. અને આજે રાત્રે 8 વાગે જે એક બેનનો વિડીયો આવવાનો છે, આ વિડીયો ખાસ જોજો. અને એમાં એમની ઉંમર લગભગ 32-33 વર્ષ છે, કુંવારા બેન જ છે. તો એમની જે શરતો છે, એમની નોકરી પણ ચાલુ છે, ખૂબ સારું પાત્ર છે. ફોટો પણ મોકલેલો છે, ખૂબ સુંદર બેન છે. પણ એ ફોટો હું યુટ્યુબમાં કદાચ મેલું કે ન મેલું નક્કી નહીં. એમની પરમિશન લઈશ તો મેલીશ, નહીં તો નહીં મેલું. અને નંબર પહેલાં મૂકવા માટે જે એમના સગાએ વાત કરી એમણે હા પાડી હતી, પણ મેં એમને સમજાવ્યા કે નંબર મૂકશો તો લોકો ડિસ્ટર્બ બહુ કરશે, એટલે નંબર પણ હવે મેલતો નથી. પહેલાં હા પાડી હતી પણ પછી ના પણ પાડી, એટલે નંબર નથી મેલતો. પણ તમારે જે આ પાત્ર સાથે જેણે મેરેજ કરવો હોય એમણે યુટ્યુબમાં કોમેન્ટ બોક્સમાં પોતાનું નામ, ગામ, મોબાઈલ નંબર અને ધંધો લખીને યુટ્યુબમાં કોમેન્ટ કરશે તો હું એમની સાથે સામેથી કોમેન્ટ કરીશ અને ફોન કરીશ, કોન્ટેક કરીશ અને આ બેન સાથે વાત પણ કરાવી દઈશ. તો આ ખાસ ધ્યાન રાખજો. આ બેનનો વિડીયો આજે સાંજે 8 વાગે આવવાનો છે અને એને ખૂબ શેર કરો જેથી આ બેનને યોગ્ય પાત્ર મળી રહે. તો સાંજના વિડીયોની રાહ જોઈ અને અત્યારે આપણે આ વિડીયો જોઈએ. જે ભાઈને કદાચ સારું મળી જાય તો સારું, નહીં તો પછી છેલ્લે જે મેં કીધું એવું એને કરવું પડશે. તો આ વિડીયો સાંભળીએ. હલો, તમે સાહેબ કહેતા હતા ને કયા ગામનો વિડીયો, હવે મેં જોઈને કહું ઓલો પાળિયાદનું છે. એનું થઈ ગયું? હા, એ તો ભલે વાંધો નહીં, થઈ ગયું, કાંઈ વાંધો નહીં, આપણે દેખી રાજી. પણ હવે હું આ જે બેનની પરિસ્થિતિ હતી ને એવી રીતે મારી પરિસ્થિતિ છે, કારણ કે ઘરની અંદર મારા બા બાપની. તો મારે આ રીતે તમારી સાથે આવું આમ ક્યાંય સેટિંગ કરવું હોય તો શું કરવું પડે? એના માટે રજીસ્ટ્રેશન કરાવવું પડે? શું એટલે યુટ્યુબમાં મેલવું છે? હા 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 તમારો વિડીયો યુટ્યુબમાં મેલવો છે? હા, મૂકીએ જ ને, એમાં કાંઈ વાંધો નહીં. તો તમારી વિગત મને આપો. બરાબર બરાબર ને? એટલે હું તમને યુટ્યુબમાં કમેન્ટ કરીને આપું કે મૌખિકમાં આપું? અત્યારે જ મોઢે જ વાત કરવી પડશે. એમ? તમે તમારી ઉંમર કેટલી થઈ છે? જો ભાઈ સાહેબ, મારી ઉંમર છે ને 42 વર્ષ છે. અગાઉ લગ્ન થયા હતા?
ના ના ફર્સ્ટ લગ્ન જ છે, કારણ કે અમારી સમાજમાં એવું છે સામસામું થાય ને તો દીકરી હોય ને તો સામસામું ભાઈ બહેન નું ગોઠવાઈ જાય ગમે એમ? હા, રબારી સમાજના તમને ખબર હશે ને રીતિ રિવાજ? કઈ સમાજ તમારી? રબારી. રબારીમાં એવું છે? આ તમારો વોટ્સએપ નંબર છે? આ મારો વોટ્સઅપ નંબર છે. એક મિનિટ હો, ચાલુ રાખો, મારે વિગત મેળવવી પડશે. બોલો, નંબર બોલો. 72028. કેટલો? 72028. 72028. હા. 86 7 86 7 27. 27. બોલો, નામ બોલો. મારું નામ નાગેશ ભૂપત. નાગેશ? એટલે નાગેશ અટક છે? હા, અટક સરનેમ છે. હા, નાગેશ. રહેવાનું ક્યાં તમારું? દેવભૂમિ દ્વારકા. દ્વારકા દ્વારકા પ્રોપર? દ્વારકાની બાજુમાં ગામડું છે આરંભડા કરીને. ઓખા બેટ દ્વારકા કેમ છે આપણે? બરાબર. એવી રીતે છે? હાજી. એટલે ગામડું નાનું એમ ને? એટલે મોટું ગામ છે, તારે ઓલી નગરપાલિકા છે યાર આરંભડા એટલે. આરંભડા? હા, આરંભડા. બરાબર. રબારી સમાજમાંથી? હા, હું રબારી સમાજમાંથી બિલોંગ કરું છું. 42 વર્ષ એમ ને? 42. કામ શું કરો છો? હું કંપનીમાં પ્રાઇવેટ જોબ કરું છું. કેટલું પગાર આવે છે? હે? પગાર કેટલો છે? પગાર તો આવી જાય 22,000 આવી જાય. હે? કોણ જમવામાં કોણ છે? ખાવા વાળા કેટલા ઘરમાં? ખાવા વાળા એક બા છે, બાપુજી છે ને એક નાનો ભાઈ છે મારો. એમ? હા. નાનો ભાઈ શું કરે છે? ઈ ઘરનો ધંધો કરે છે, ભેંસું છે અમારે. એમાં એનો ધંધો કરે? ભેંસું છે તબેલાનું કરે? હે? તબેલાનું. હા. કેટલી ભેંસો છે? 4-5 ભેંસું છે ઘરની સાહેબ. એ કેટલું કમાય છે? એ કમાઈ લેતો હશે 10-15 હજાર રૂપિયા કમાઈ લેતો હશે, ખર્ચો કાઢતા બધું. 15,000 ની કમાણી એની. અને બાપુજી ની શું કરે? બાપુજી આરામ કરે છે, કારણ કે બાપુની ઉંમર છે 75 વર્ષ, માની ઉંમર છે 72-73 વર્ષ. એટલે કારણ કે હવે રોટલા પાણીમાં ખાવા પીવામાં બહુ તકલીફ પડે અમને લોકોને. હવે આ તમારી ચેનલ જોઈને મેં કીધું સાહેબ ને વાત કરીએ, કોઈ હરીફનો લાલ જાગે ને આપણું ક્યાંય મેળ પડી જાય તો. આવું બધું છે. તમારી ઉંમર તો ગમે હે ઉંમર તમારી 42 વર્ષ થઈ ગઈ તો હવે મળવું થોડુંક અઘરું તો ખરું જ. તમારા ભરવાડ સમાજ રબારી સમાજમાં ને? હા, એટલે ભલે ને ગમે એ સમાજમાં મળે, એ હિન્દુ હોવું જોઈએ આપણે. હે? હા. આપણે શું છે ગરીબ ઘરનું હોય ને તો હાલે સાહેબ. હે? આ માથાકૂટ વાળું કોઈ આવીને ફંડ ફાળા કરે, આપણે કોઈ એવા વ્યસન વાળા માણસ છે ને સાદી રીતે જીવવા વાળા માણસ છે. બરાબર. આપડા કોઈ એમ તો હૈદરાબાદ ને કર્ણાટકમાં જાય તો એમ તો મળી જાય, પણ ઈ કોઈ આનું કોઈ વેલ્યુ ન મળે. સમજાય. આપણે જો ગુજરાતમાં ક્યાંય જો મળી જાય, ભલે ને ગમે એ જ્ઞાતિ હોય, હિન્દુ બરાબર, મુસલમાન ને છોડીને હરિજન ને નહીં. એટલે હરિજન માં નથી કરવું એમ ને? ના, હરિજન માં એવી નાની જાતિમાં તો નથી કરવું, ખોટી વાત કરવી તમને. બરાબર. એ વાત સાચી. એવી જ્ઞાતિમાં વસ્તુ ન કરાય. એ લોકોમાં તો શું છે, સંસ્કાર ન હોય ને કઈ. સંસ્કાર તો ઠીક, પણ આપણે હિન્દુ ધર્મમાં એમ કે છે આ બધાને ભગવાને વાળા કરેલ છે, જેનો ધર્મ હોય એ પ્રમાણે અપનાવવું પડે ને. બ્રાહ્મણના, વાણિયાના બધાને અલગ અલગ છે, રબારીના બધા. આમ આપડા કુંવારા રહી જાય એને આપણે શું કરીએ? પછી નીલ ભણાવી શું કરીએ? નીલ એટલે તો આપણે નીલ ભણાવીએ ને. હા. એટલે ભલે આપણે ટ્રાય કરશું તારે તમારા માટે, પણ તમે જે જ્ઞાતિના વાડા ગયો છો ને એ વાડામાં તો અત્યારે બધા હલવાના છે, હારા માણસ હલવાના. એટલે નીલ ભણાઈ જાય તો વાંધો નહીં. તો છેલ્લે આપણે એ કરશું. તમને કઈ ખોટું નથી લાગ્યું ને આ વિશે બોલ્યો એટલે? મને બિલકુલ ખોટું નથી લાગ્યું. મને તો વાંધો નહીં, કારણ કે તમે આ શબ્દ કહેલો એટલે મને સાચું લાગ્યું છે. એનું કારણ આપણે જ્ઞાતિના વાડામાં બધા ખોવાઈ ગયા છે ને, એના લીધે બધા છે ને અત્યારે હેરાન થયા છે. અત્યારે બધા હેરાન તો છે 100%. ભગવાને જ કર્યું, આપણે જ કર્યું, આપણા ધર્મગુરુ હોય બધા. તમે રબારી છો ને તમે,
પણ હારા બ્રાહ્મણો ને એ બધા રહ્યા ને, પટેલો, બ્રાહ્મણો, વાણિયા, હા હા મને ગોવાણા, ખબર છે. હવે એને તો આપણે ઉચ્ચ જ્ઞાતિ કહી છે ને, પણ હા, ઈ બધા અત્યારે હલવાયેલા છે. હવે જેવા જેના નસીબ ભાઈ, મારું ભાઈ. હા, એટલે આપણે કાંઈ વાંધો નહીં તમ તારે, એ તો આપણે કાંઈ એમાં એવું નથી કાંઈ, પણ છેલ્લે આપણે નીલ નું તૈયારી રાખવાની ટૂંકમાં. તો તમારી ઈચ્છા. તમારી ઈચ્છા. આપણે જો આપણે બીજી જ્ઞાતિમાં જવું નથી, બરાબર? આપણે તો વાણિયા, બ્રાહ્મણ, પટેલ એવી જ્ઞાતિ જોઈ ને આપણે. ના ના, એટલે આ એવી હાઈ ક્વોલિટી આપણે નથી જોતી ભાઈ. તો કઈ ક્વોલિટી જોઈ? અરે એમને કોક ગરીબ, જો ઠાકોર સમાજ છે, આ પાવાગઢ, આ માછી પાવાગઢ બાજુ, કોઈ સુરતમાં ઓલા દાળિયા ગોધરા વાળા છે, એવા કોક હાલે યાર. તો ગોધરા વાળા તો એ દલિત કરતા ઓલા હોય, તોય હાલશે એમાં તમારે. કા દલિત કરતા ઓલા કેમ હોય? એ લોકો નોનવેજ બધું ખાતા જ હોય તો બધું. ના ના, દલિત ઉપર કઈ બોર્ડ મારેલું હોય? ના, બોર્ડ કોઈ જ્ઞાતિ ઉપર મારેલું નથી. તો તમે કેમ નક્કી કરી કોઈ દલિત છે? પણ એમ નહીં, હું તો મારી સમજણ પ્રમાણે સાહેબ તમને વાત કરું. તમારી સમજણ હવે છે ને, તમારી સમજણ ને એ નીલ પરણાવવાની છે, એટલે તમે નીલ ની આજુબાજુ ભાઈઓને વચ્ચે કહી દો તો હું જો કાચો કુંવરો મરી જાઉં તો મારા નીલ પરણાવી દેજો. હજી કઈ ભાઈ નથી જોયું છે કઈ આમ કઈ જોયું છે તમે કઈ? ના, કોઈ દી કઈ જોયું નથી. હા, એટલે કેવું છે, નીલ જ ભણાવવા પડે આમાં, કઈ ન જોયું ને એને, બરાબર ને? એટલે કઈ વાંધો નહીં, આપણે ટ્રાય કરશું. પણ હવે તમારી લેવલ તમારું બહુ ઊંચું છે. પેલા આવ્યો ભલે ને, કઈ વાંધો નહીં, મળે તો ઠીક છે. ઓલા હનુમાનજી વાથી મિલા તો મારી ને કે બાલ બ્રહ્મચારી. પણ તમારા સમાજ સાધુ ને બાવળા વાળો વિડીયો જોયો ને, એટલે મને બે વિડીયો તમારે જોયો, મને ગમી ગયું. મેં સાહેબ ને કઈક આપણા દુઃખ ની વાતો કરીએ કે મેળ પડી જાય. ના, પણ આપણે શું છે, આપણે તો આપણા વેમ માં જીવીએ છીએ. હા, એ તો તમારી 100% ની વાત સાચી છે. હું કામ, જો તમે દુઃખી છો, કેટલા દુઃખી છો? 42 વર્ષથી દુઃખી છો ને, બરાબર? તો હવે તમારા દુઃખ નું કારણ શું છે ખબર છે? તમારા દુઃખ નું કારણ તમે જ છો પોતે. આ પોતે વેમ જ એક જાતનો વેમ છે. ઊંચી જ્ઞાતિ વાળી મળે તો કરવું છે, બાકી બાય જ હોય અને એની ઉપર ક્યાંય બોર્ડ ન હોય, ગમે તે બાય મળી જાય ને એને કરી લેવા જોઈએ. હા, સંસ્કાર નું જોવાય કે ચારિત્ર્યહીન નથી, કે તમને છેતરપિંડી તમારે કરતી નથી, આવું બધું જોવાય એમ, બરાબર? અથવા તો કઈ અપંગ હોય કોઈ જાતની અને ઈ તમને ગમતી ન હોય, જો કે અપંગ નો વિચાર કરી લે છે, ઈ કઈ એનો કઈ સોર્સ નથી હોતો. એક લેડીઝ હોય તો કાફી છે આપણા માટે. પણ હજી આપણા ભારતમાં બધા રહ્યા ને, તમારી જેવા બધા આવા હજારો વાંઢાઓ રખડે છે ત્યારે. હજારો નહીં, કરોડો વાંઢા રખડે છે. અને ઈ જ્ઞાતિ નહીં, ઈ લોકો જ્ઞાતિ જ રમે છે, સમજી લો. ઈ લોકો શું રમે છે કે હારી જ્ઞાતિ મળે તો કરવું, હારી જ્ઞાતિ મળે તો કરવું. એમાં ઈ લોકોના નીલ પરણાવવા પડે છે. એટલે જ્યાં લગી આપણો સમાજ રહ્યો એ જ્ઞાતિ રમતો બંધ નહીં થાય ને, ત્યાં લગી આપણે બધાને નીલ પરણાવ. તમારા બધાના મગજમાં ઈ જ કરેલું છે કે જ્ઞાતિ આપડી કઈ ખારી મળે ને તો કરવું છે જ્ઞાતિ. હવે તમે 41 થઈ ગયા તો તમે જ્ઞાતિ કરો છો, તો નીલ સિવાય હું તમે એકલા લઈ ગયો. હજી બિચારો બીજો નાનો ભાઈ તો બાકી જ છે, બરાબર? તો કરવાનું શું એમાં કયો? હાલો. ના, એ વાત તમારી 100% ની સાચી, મારું ભાઈ. એટલે આવું છે, કઈ વાંધો નહીં. આપણે યુટ્યુબ માં મેલ દઉં, ફોટો મોકલો. ના, યુટ્યુબ માં ના મેલતા સાહેબ, માઈ ગયો. તો અત્યાર સુધી શું વાત કરી આપણે? પેલા મેં તમને કહી દીધું કે યુટ્યુબ માં મેલવાનું છે. એટલે એવું કોઈ લાગે પાત્ર તો તમે મને કહેજો. નહીં, યુટ્યુબ માં તો આવી હોજ ગયું અડધું. તો આપણે વાત કરતા હોય ને ત્યારે તમને પેલા મેં પૂછ્યું હોય ને, ત્યારે યુટ્યુબ મારું ચાલુ થઈ ગયું હોય. મેં તમને પેલા પૂછ્યું કે યુટ્યુબ માં મેલવું છે, એટલે તમે હા પાડો ને, એટલે હું સીધું આપણા યુટ્યુબ નું બટન દબાવી દઉં, બરાબર? એટલે આપણી વાતચીત સીધી યુટ્યુબ માં વહી જતી હોય. એટલે અત્યાર સુધીની બધી વાતચીત આપણી યુટ્યુબ માં ઓલરેડી આવી ગઈ છે, ખ્યાલ આવી ગયો? અને એટલે જ હું બધાને પેલા પૂછી લઉં છું, ભાઈ યુટ્યુબ માં મેળવું છે તો હું યુટ્યુબ નું બટન ચાલુ કરું, તો તમે હા પાડી એટલે મેં બટન ચાલુ કરી દીધું. હવે યુટ્યુબ માં તો આવી ગયું, બરાબર ને? હા થયું. હા, તો પછી એટલે હવે આવી જાય તો શું ફેર પડી જાય આપણને? બાકી મારી હારે વાતચીત કરશે ને બધાને યુટ્યુબ માં આવી જ જાય, કાં તો મારી વાત નહીં કરવાની. હા, એવું ફાઇનલ જ છે, બરાબર ને? એટલે હવે આપણું કાલે પરમદી આવી જાય, બરાબર ને? એટલે અત્યારે ચાલુ થઈ ગયું હોય એ હાજ સુધીમાં પૂરું થઈ જાય, એટલે હાજે આવી જાય, કાલે આવે, બરાબર ને? ભલે કઈ વાંધો નહીં. ભલે કઈ વાંધો નહીં. અને એવું કઈ આવે ખ્યાલમાં તો ધ્યાન કરીને કેજો, બરાબર? ના, તમે યુટ્યુબ જોતા રહેજો, બરાબર ને? ભલે. હા, ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.